ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી। ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી। દરમિયાન રૂમનું પતરું તૂટી જતા રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત 3ને ઈજાઓ થઈ હતી, જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, તેમજ તેના 2 સંતાનને સામાન્ય ઈજા થઈ હતી। મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દશગીર નગરમાં પત્ની, 2 પુત્ર અને 1 પુત્રી સાથે રહે છે, જે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો। દરમિયાન મધરાત્રે 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી। દરમિયાન તે પતરું તૂટી ગયું હતું, જેથી રૂમમાં સૂતેલા સલીમના ઉપર ગાય પટકાઈ હતી। અકસ્માતમાં સલીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર આપવામાં આવી રહી છે। તેમજ ઘટનામાં સમીમના રાશિફ અને નસીબા નામના સંતાનને સામાન્ય ઈજાઓ થઈ હતી। ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી અને લોકટોળું એકઠું થઈ ગયું હતું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।